વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 માં પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 11.2 ના દાખલા ગણતા હતા. આજે થોડાક આગળ દાખલા ગણીએ. દાખલા નંબર 4 થી ખૂટતા મૂલ્ય શોધો. એમાં આધાર અને ઊંચાઈ આપેલા છે, બરાબર, અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે. એટલે કોઈ પણ એક રાશિ ન આપેલી હોય એ આપણે શોધવાની છે. અહીંયા ઊંચાઈ નથી આપેલી તો એ શોધવાની છે. અહીંયા આધાર શોધવાનો છે, ફરીથી ઊંચાઈ શોધવાની છે. તો પહેલા દાખલા માટે આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર. તમને બધાને ખ્યાલ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ છેદમાં 2. હવે જો દરેક સૂત્ર માટે આવો કંઈક કહી શકાય કે આધાર અને ઊંચાઈ જે આપણે મેળવવાનું છે દર વખતે, આધાર અથવા ઊંચાઈ, આ બગડો ભાગાકારમાં તો આ બાજુ આવે તો ત્રિકોણના ક્ષેત્રફળ સાથે ગુણાકારમાં જાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ગુણ્યા 2, બરાબર. હવે જો પહેલા દાખલાની રકમમાં આપણને જે આપેલું છે મુક્તા જઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 87 ગુણ્યા 2 બરાબર આધાર આપેલો છે 15 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ આપણે શોધવાની છે, બરાબર. તો આ 15 જે આપેલા છે એ અહીંયા ગુણાકારમાં છે, અથવા બંને બાજુ 15 વડે ભાગાકાર કરો, બરાબર. તો આના છેદમાં 15 આવે અને આના છેદમાં જે 15 આવે એ ઉડી જાય એટલે વધે ઊંચાઈ. હવે કેવી રીતે ભાગ ચલાવશો? તો જો અહીંયા 5 આપેલા છે, 5 ને 1 6 એટલે 3 ના ઘડિયામાં 3 વડે વિભાજ્ય છે એટલે અહીંયા 3 ની ચાવી લાગુ પડે તો આને કહેવાય 3 5 15. એવી જ રીતે 8 ને 7 15 એટલે આ પણ 3 વડે વિભાજ્ય છે એટલે 3 થી ભાગ ચલાવો. 3 દુ 6, 8 માંથી 6 ગયા 2 વધ્યા, ઉપરથી 7 27, 3 9 27 એટલે કે 29 13 આવા ભાગ ચાલે. તો આ 3 ગયા 29 દુ 58 છેદમાં આપેલા છે 5 બરાબર ઊંચાઈ. હવે આપણે ભાગાકાર કરીએ તો 5 એકા 5 ઉપરથી 8 ફરીથી 5 એકા 5 ભાગ ન આલે 3 છે, બરાબર. અહીંયા તમને કરી દો 58 ભાગ્યા 5 હોય તો 5 એકા 5 0 ઉપરથી 8 5 એકા 5 3 વિદ્યા ભાગ ન આલે એટલે પોઈન્ટ અહીંયા એવું 0 5 6 30 એટલે 11.6 સેન્ટીમીટર આપણને શું મળે? ઊંચાઈ મળે. તો જે ઊંચાઈ આપણને મળી ગઈ લખી દેવાની 11.6 સેન્ટીમીટર, બરાબર. આવો ને આવો દાખલો જો તમને આ ત્રીજો આપેલો છે એમાં પણ આપણને માપમાં ફક્ત ફેરફાર આપેલો છે. તો આ માપ આપણે જો લખી દઈએ, સૂત્ર આપણી પાસે તૈયાર છે તો એ પણ ગણી શકાય તાત્કાલિક. તો થોડો અમથો ફેરફાર કરીએ, બરાબર ધ્યાન આપજો. ત્રિકોણનું ક્ષેત્રફળ અહીં આપી દીધું 170.5 ગુણ્યા 2 બરાબર આધાર આપી દીધેલો છે 22 સેન્ટીમીટર. બંને બાજુ 22 થી ભાગાકાર કરીએ તો 170.5 ગુણ્યા 2 ભાગ્યા 22 બરાબર ઊંચાઈ, બરાબર. ત્રીજો ગણીએ છીએ, બરાબર. સૂત્રમાં ફેરફાર ન કરવો પડે. y થી પોઈન્ટ દૂર કરો તો છેદમાં તમારે 10 લખવા પડે એટલે આ થઈ ગયા 1705 ભાગ્યા 10 અહીંયા 22 અહીંયા ભાગ ઉડે 2 એકા 2 2 એકા 2 એટલે 11 દુ 22 એવા ભાગ ચલાવ્યા. 1705 ને આપણે 11 વડે ભાગાકાર કરીએ તો સાઈડમાં હું તમને થોડોક ભાગાકાર કરી દઉં છું. 1705 ભાગ્યા 11 11 એકા 11 17 - 11 6 ઉપરથી 0 60 11 5 55 60 માંથી 55 ગયા 5 ગયા ઉપરથી એવો 5 લો 11 5 55 એટલે 11 ગુણ્યા 155 કરો એટલે જવાબ આવે 1705. હવે 155 ના છેદમાં પાછા 10 છે એ ભૂલતા નહીં, બરાબર. 10 આપેલા હોય ભાગાકારમાં તો શું કરવું પડે? એક પોઈન્ટ કાપવો પડે તો આપણને ઊંચાઈ મળે 15.5 15.5 એક પોઈન્ટ કાપ્યો 15.5 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખી દઈએ 15.5 સેન્ટીમીટર. ઓકે. હવે આ બીજો દાખલો ગણીએ. એમાં સૂત્રમાં થોડોક ફેરફાર કરવો પડશે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 1256 ગુણ્યા 2 આધાર આપણે શોધવાનો છે
અને ઊંચાઈ આપણને આપેલી છે 31.4 મીમી 31.4 બરાબર તો બંને બાજુ આપણે 31.4 વડે ભાગાકાર કરીએ તો 12 56 ગુણ્યા 2 ભાગ્યા 31.4 બરાબર જે હોય આધાર બરાબર અહીંયાથી પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં આવે 10 બરાબર એટલે આ થઈ ગયા 314 છેદમાં 10 આ છેદનો છેદ ક્યાં જાય ઉપર જાય એટલે આપણે આમ કરી દઈએ 12 56 ગુણ્યા 2 ગુણ્યા 10 ભાગ્યા 314 બરાબર આધાર ઓકે હવે ભાગાકાર કરવાનો છે અહીં આપણે બરાબર ધ્યાન આપજો છેદ ઉડાડવામાં 4 છે એટલે 2 થી ભાગ ચાલે 2 એકા 2 ફરીથી એક વધ્યો 11 થયા 2 પંચા 10 એક વધ્યો 14 થયા 2 સત્તા 14 157 18 ટ્રાય કરી જોઈએ લગભગ 12 56 જેવા થતા હોય તો 157 18 8 7 56 છગડો વધી 5 8 5 40 ને 5 45 4 8 8 ને 4 12 થઈ જાય બરાબર તો 157 18 12 56 હવે 8 ગુણ્યા 10 એટલે કેટલા થયા 80 તો આપણને જવાબ મળ્યો આધારમાં 80 મિલીમીટર બરાબર તો જે જવાબ મળ્યો એ લખી દઈએ 80 મિલીમીટર બરાબર ધ્યાન આપજો માપ ક્યારેય ફેરવવાના નહીં જો અહીંયા મિલીમીટરમાં હોય તો આ બંને મિલીમીટર જ હોય સેન્ટીમીટરમાં આ બંને હોય તો આ પણ સેન્ટીમીટરમાં જ હોય તો આપણને પહેલેથી મિલીમીટર એટલે જવાબ પણ મિલીમીટરમાં આવે પાંચમો દાખલો જો PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે આકૃતિમાં આવો આપેલો જ છે તમને Q માંથી SR પરની ઊંચાઈ આ Q માંથી આ SR જે આપેલું છે એના ઉપરની ઊંચાઈને નામ આપી દીધેલું છે QM અને Q માંથી PS પરની ઊંચાઈ એટલે ત્યાં આપણે અલગ શેડ યુઝ કરીએ આ PS પરની ઊંચાઈ આપેલી છે તમને QN જો SR નું માપ 12 સેન્ટીમીટર એટલે આ ટોટલ તમને આપી દીધેલું છે અહીંયા સુધીનું 12 સેન્ટીમીટર હોય અને QM નું માપ એટલે આ માપ પણ આપી દીધેલું છે 7.6 સેન્ટીમીટર હોય તો પહેલો દાખલો જો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો તો અહીંયા તમે જો તમે આ સપાટીને આધાર તરીકે લ્યો તો તમારી ઊંચાઈ આ જ થાય તો આ આધાર અને આ ઊંચાઈ ઉપરથી તમે આનું ક્ષેત્રફળ મેળવી શકો બીજું જ્યારે તમે આને આધાર તરીકે લ્યો ત્યારે આ ઊંચાઈ લેવાની પણ આમાંથી તમને જો PS નું માપ આ આધારનું આપ્યું છે આ પાછું શોધવાનું છે એટલે તમને જે આપેલું છે એટલે કે આ માપ જે આપેલું છે એટલે આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ PQR નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ ઓકે અહીંયા તમે આધાર તરીકે કોને લેશો SR ને એટલે આધાર જે આપેલું છે ત્યાં લખશો SR ઊંચાઈ તરીકે કોને લેશો આ ઊંચાઈ તરીકે તમારી QM એટલે અહીંયા લખશો QM જે કિંમત આપેલી છે એ જ લખીએ QM ની કિંમત આપેલી છે 7.6 અને SR ની કિંમત આપેલી છે 12 તો 12 ગુણ્યા 7.6 કરો તમે બરાબર તો થોડીક વાર અહીંથી હું પોઈન્ટ દૂર કરું એટલે છેદમાં આવશે 10 76 આપેલા છે 12 ગુણ્યા 76 કરો 12 6 72 વધી અહીં 7 12 7 84 84 6 90 ને 91 912 ભાગ્યા 10 ફરીથી એક પોઈન્ટ કાપી નાખો એટલે 91.2 સેન્ટીમીટરમાં બધું આપેલું છે એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર ઓકે તો PQRS નું ક્ષેત્રફળ તમને મળી ગયું બરાબર 91.2 સેન્ટીમીટરનો સ્ક્વેર હવે જો આ ક્ષેત્રફળ છે તમે આ આધારને ઊંચાઈ લઈને ગણો કે આ આધારને ઊંચાઈ લઈને ગણો ક્ષેત્રફળ ક્યારેય બદલાય નહીં તો આપેલા દાખલાની અંદર આપણે લખીએ કે PQRS નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ ઓકે જો આધાર અને ઊંચાઈ જે આપણે શોધવાના છે PQRS નું ક્ષેત્રફળ ખબર પડી ગઈ છે 91.2 બરાબર આધાર તમે કયો લેશો તો કે આ બાજુની સપાટી ઉપર આ આધાર થાય ને આ ઊંચાઈ થાય તો આધાર તમે લેશો PS
ઊંચાઈ તમે લેશો qn. qn શોધવાનું છે એટલે આ 91.2 ps નું માપ આપેલું છે 8 ગુણ્યા qn. 8 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, તો 91.2 ભાગ્યા 8. અહીંથી હું પોઈન્ટ દૂર કરું એટલે છેદમાં આવે 10 બરાબર qn. બરાબર. હવે 8 થી ભાગ ચાલતા હશે, ટ્રાય કરીએ. 8 એકા 8, 9 માંથી 8 ગયે, 1 વધ્યો, ઉપરથી એવો એકડો 11 થયા, ફરીથી 8 એકા 8, 3 વધ્યા, ઉપરથી એવો બગડો 32 થયા, 8 ચોકું 32 એટલે 114 ભાગ્યા 10. ભાગ્યા 10 આપેલા છે એટલે 1 પોઈન્ટ તમારે કાપવો પડે. બરાબર. તો 114 ભાગ્યા 10 એટલે 11.4 સેન્ટીમીટર. બરાબર. આપણને સેન્ટીમીટર માં કીધું છે એટલે qn નું માપ પડશે 11.4 સેન્ટીમીટર. બરાબર. છઠ્ઠો દાખલો જો 5 માની જેવો જ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપી દીધેલો છે. આ ABCD એમાં DL અને BM અનુક્રમે બાજુઓ છે. DL અને BM અનુક્રમે બાજુઓ છે. AB અને AD પરની. AB ઉપર કઈ બાજુ છે? DL અને AD ઉપર કઈ બાજુ છે? BM આપેલી છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આટલું આપી દીધેલું હોય તો AB નું માપ આપેલું હોય અને AD નું માપ આપેલું હોય તો BM અને DL ની લંબાઈ શોધો. તો અહીંયા આપણે પેલા ચતુષ્કોણ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એનું સૂત્ર મૂકીએ તો કે ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. ઓકે. જે વસ્તુ આપી દીધેલી છે એ આપણે લખવાની છે. ABCD નું ક્ષેત્રફળ આપી દીધેલું છે 1470 બરાબર સેન્ટીમીટર નો વર્ગ. આધાર હવે ધારો કે આપણે પહેલા આની માટે શોધીએ તો AB આધાર લઈએ તો ઊંચાઈ થશે DL. તો AB આધાર લ્યો તો ઊંચાઈ થઈ ગઈ DL. ઓકે. AB નું માપ આપેલું છે તમને 35 તો એની કિંમત મૂકી દો અહીંયા 35 ગુણ્યા DL. અહીંયા તમે લખી દો 1470. હવે 35 થી ભાગાકારમાં આવે તો 1470 ભાગ્યા 35 બરાબર DL. ઓકે. હવે ભાગાકારની અંદર તમે ડાયરેક્ટ 35 નો ઘડિયો ન આવડતો તો આના ભાગ પાડો. 5 7 35 આના ભાગ પડે 5 દુ 10, 14 માંથી 10 ગયા, 4 વધ્યા, 47 થયા, 5 9 45, 2 વધ્યા 20 થયા, 5 ચોક 20. તો તમે જો 5 5 ગયા 294 ભાગ્યા તમે 7 કરો. અહીંયા ભાગાકાર કરી દો 294 ભાગ્યા 7. 7 ચોકું 28, 1 વધ્યો 14 થયા, 7 દુ 14. બરાબર. તો જવાબ આવ્યો 42. તો અહીંયાથી પણ ભાગ ઉડે 42. તો DL નું માપ તમને મળી ગયું 42 સેન્ટીમીટર. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે ફરીથી ABCD નું ક્ષેત્રફળ લખવાનું છે. ABCD નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. ઓકે. હવે કયો આધાર અને ઊંચાઈ લેવાનું આ આપણે શોધવું છે. તો AD ઉપરનું માપ આપેલું છે BM. તો આધાર થઈ ગયો AD, ઊંચાઈ થઈ ગઈ BM અને ક્ષેત્રફળ તો આપણને આપી દીધેલું છે 1470 1470 બરાબર. તો 1470 બરાબર AD નું માપ તમને આપી દીધેલું છે 49. તો આ થઈ ગયું 49 ગુણ્યા BM. 49 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે ભાગ્યા 49 બરાબર BM. ઓકે. હવે જો ઉપર તમે 1470 ના ભાગ પાડ્યા હતા, અહીંયા પણ તમે ફરીથી ભાગ પાડો. 7 વડે ભાગી શકાશે લગભગ એટલે આપણે એ કહી દઈએ 49. અહીંયા તમે જો 7 થી ભાગાકાર કરો 7 દુ 14, 7 એકા 7 અને 0 નો 0 તો 1 1 7 ગયા. હવે 210 ભાગ્યા 7 કરો તો એ પણ તમને આવડે કે 7 તેરી 21 અને પાછળ 0 તો BM નું માપ તમને મળી ગયું 30 સેન્ટીમીટર. ઓકે. તો બંનેની અંદર કોમન પ્રોસેસ કરી છે. ક્ષેત્રફળ આપી દીધેલું છે. જ્યારે તમે જે આધાર લો ત્યારે અનુરૂપ ઊંચાઈ લઈને તમે કિંમત મૂકો તો બંને ઊંચાઈના તમે દાખલા ગણી શકો છો. બરાબર. સાતમો દાખલો ખૂબ સરસ છે, થોડો ટ્વિસ્ટ કરીને આપેલો છે.
તો ત્રિકોણ ABC માં એ કાટખૂણો છે AD, આ જે બાજુ છે એ BC ને લંબ છે. AB નું માપ આપેલું છે, BC નું આપેલું છે અને AC નું પણ આપેલું છે. AB નું માપ, આ BC આખાનું માપ અને AC નું પણ માપ આપી દીધેલું છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. તો જો કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય તો એના માટે તમને આવું સૂત્ર ખબર છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. ઓકે, તો જો તમે અહીંયા કાટખૂણો આને ગણતા હો તો તમારો આ આધાર થઈ ગયો અને આ જે સપાટી છે એ ઊંચાઈ થઈ ગઈ. બરાબર, આપણે બિલ્ડિંગ ની વાત કરી હતી. આ બિલ્ડિંગ અત્યારે માંડું પડી ગયું છે, એને આમ ઊભું કરો તો આ AB વાળું જે માપ છે એ આમ આવી જશે. બરાબર, AB વાળું માપ છે એ આ રીતે આવી જશે અને C વાળું છે એ ઉપર આવી જાય એટલે આવો ત્રિકોણ થઈ જાય ABC. તો આ થઈ ગયો તમારો આધાર, આ થઈ ગઈ તમારી ઊંચાઈ. આધારનું નામ આપી દો તમે AB અને ઊંચાઈ તમે કહી દો AC. ઓકે, જે માપ આપેલા છે એ જ લખવાના છે. તો 1/2 AB નું માપ તમે જો આપેલું છે 5 સેન્ટીમીટર ગુણ્યા AC નું માપ તમને આપેલું છે 12 સેન્ટીમીટર. ભાગ ઉડાડવાના 2 6 12 અને 5 ગુણ્યા 6 એટલે 5 ગુણ્યા 6 એટલે કે 30 સેન્ટીમીટર નો સ્ક્વેર. ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે એવું કીધું છે કે AD ની લંબાઈ પણ તમે શોધો. તો જો આ તમે લંબાઈ લ્યો, મીન્સ કે આ તમારે શોધવું હોય તો આ પાયો લ્યો અને આને ઊંચાઈ તરીકે લ્યો તો તમે ફરીથી એનું ક્ષેત્રફળ શોધી શકો. બરાબર, તો આપણે લખીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ ભાગ્યા 2 કરો. બરાબર, ભાગ્યા 2 કરો કે આવી રીતે કરો, કઈ ફરક ન પડે. ABC નું ક્ષેત્રફળ તો સેમ જ રહેવાનું છે એટલે કે અહીંયા તમે 30 નું 30 લખશો. અહીંયા તમે પાયો કયો લેશો? BC. કયો લેશો? BC. ઊંચાઈ કઈ લેશો? AD. એટલે અહીં લીધું AD ભાગ્યા 2. બરાબર, ભાગાકારનો બગડો છે, આ બાજુ આવે ગુણાકારમાં એટલે 30 ગુણ્યા 2. BC નું માપ તમને આપેલું છે 13 સેન્ટીમીટર. 13 સેન્ટીમીટર ગુણ્યા AD નું આપણે શોધવાનું છે. બરાબર, તો જો 30 દુ ને 60 અથવા 30 દુ 60. આ 13 ગુણાકારમાં હતા, આ બાજુ આવ્યા એટલે ભાગાકારમાં બરાબર AD. તો AD બરાબર અહીંયા તમે 60 ભાગ્યા 13 કરો, 13 5 65 થઈ જાય, 13 ચોકું 52, 8 વધ્યા 0.0, 13 6 78 એટલે 4.6 સેન્ટીમીટર. બરાબર, આ એનું તમને માપ મળી જાય. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, ત્રિકોણ ABC આપેલો છે જે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે અહીંયા AB અને AC બંનેના માપ આપેલા છે 7.5 સેન્ટીમીટર. BC નું પણ માપ આપેલું છે 9 સેન્ટીમીટર. તો A માંથી BC પરની ઊંચાઈ આપેલી છે, A માંથી BC પરની ઊંચાઈ જેને આપણે નામ આપશું AD 6 સેન્ટીમીટર આપી દીધેલું છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ત્રિકોણ હોય કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એની અંદર તમે આને આધાર તરીકે લ્યો અને જ્યાં કાટખૂણો બનતો હોય એને તમે ઊંચાઈ તરીકે લ્યો તો એનું ક્ષેત્રફળ તમે મેળવી શકો. તો આપણે લખીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ ભાગ્યા 2. બરાબર, તો અહીંયા જો પાયો કેટલો થશે તો કે પાયો થશે BC. ઊંચાઈ કઈ મળશે આપણને? AD ભાગ્યા 2. કિંમત મૂકી આપણે તો જો BC ની કિંમત આપેલી છે 9 સેન્ટીમીટર ગુણ્યા AD ની કિંમત આપેલી છે તમને 6 સેન્ટીમીટર ભાગ્યા 2. તો 2 તેરી 6 અને 9 ગુણ્યા 3 એટલે 9 તેરી ને 27 સેન્ટીમીટર નો સ્ક્વેર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમને મળી ગયું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 27 સેન્ટીમીટર નો સ્ક્વેર મળે. ઓકે,
હવે એવું કીધું છે કે C માંથી AB પરની ઊંચાઈ એટલે કે CE આ તમારે શોધવું હોય તો આ ત્રિકોણ જે આમ આડો પડેલો છે ને આમ ચત્તો કરી દો તો આ બની જાય તમારો પાયો પાયો કયો થશે AB અને આ બની જાય તમારી ઊંચાઈ તો ફરીથી લખીએ આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ છેદમાં 2 બરાબર તો ક્ષેત્રફળ તો તમને ખબર જ છે 27 સેન્ટીમીટર નો સ્ક્વેર પાયો કયો લેશો આ ત્રિકોણ આમ આડો છે ને આમ ચત્તો કરો તો આ જે બાજુ છે એ થઈ જશે પાયો એટલે કે AB અને ઊંચાઈ થઈ જશે તમારી CE બરાબર જે શોધવાનું છે ભાગ્યા 2 આ 27 સાથે આ બગડો ગુણાકારમાં આવે એટલે 27 ગુણ્યા 2 AB ની કિંમત તમને આપી દીધેલી છે AB ની કિંમત આપેલી છે 7.5 સેન્ટીમીટર અને C શોધવાનું છે બરાબર આ ભાગાકારમાં બગડો તો ગુણાકારમાં ગયો 27 ગુણ્યા 2 આ 7.5 છે ભાગાકારમાં આવી જાય બરાબર CE ઓકે હવે શું કરીએ છીએ બરાબર ધ્યાન આપજો અહીંયાથી તમે પોઈન્ટ દૂર કરો એટલે 75 ના છેદમાં થઈ ગયા 10 બરાબર હવે આ 10 છે એ છેદનો છેદ અંશમાં જતો રહે તો તમે અહીં લખી શકો કે CE બરાબર 27 ગુણ્યા 2 ગુણ્યા 10 છેદમાં આવશે તમારે 75 હવે ભાગ ઉડાડીએ આપણે બરાબર ધ્યાન આપજો 75 આપેલા છે એટલે 5 થી ભાગ તો ચાલવાના છે 7 ને 5 12 27 માં પણ 7 ને 2 9 એટલે 3 થી પણ ભાગ ચાલે 3 9 27 અહીંયા થશે 25 13 75 એટલે એક એક તગડો ગયો બરાબર ફરીથી ભાગ ઉડાડીએ 10 ના ભાગ પડે 2 5 10 આના ભાગ પડે 50 25 એટલે એક એક પાંચડો પણ અહીંથી ગયો હવે 9 દુ 18 દુ 36 ભાગ્યા 5 કરો તો CE નું માપ પડે 36 ભાગ્યા 5 બંને બાજુ ઉપર નીચે બબ્બે વડે જો ગુણી નાખો તો ભાગાકાર હેલો થઈ જાય બરાબર તો 36 દુ 72 અને છેદમાં 10 એટલે જવાબ આવશે 7.2 સેન્ટીમીટર બરાબર અથવા 36 ભાગ્યા 5 કરો તો પણ તમને 7.2 સેન્ટીમીટર જ જવાબ મળશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 11.2 ના તમામ દાખલાઓ સંપૂર્ણ કર્યા નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે ચતુષ્કોણ સિવાય જેટલી આકૃતિ એટલે કે વર્તુળ આપેલું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એની પરિમિતિ કેવી રીતે શોધવી એ નેક્સ્ટ વિડિયોમાં ભણીશું તમને આ વિડિયોમાં બરાબર સમજાઈ ગયું હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો કે તમને બરાબર સમજાણું કે નહીં નેક્સ્ટ વિડિયો અથવા નેક્સ્ટ કયું ચેપ્ટર ભણવા માંગો છો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો એટલે અગાઉથી પણ એની આપણે પ્રિપેરેશન કરી દઈએ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડિયોની અપડેટ મળતી રહે થેન્ક યુ જય હિન્દ